शिक्षाएं और प्यार साथी बन साथ निभाते हैं। चलते फिरते यूं लागे तू संग हो जैसे हमारे, बगिया में कभी कुटिया में करे तेरे अनुभव न्यारे। मधुबन के कण कण में, मधुबन के कण कण में तेरा ही नजारा पाते हैं। तेरी शिक्षाएं और प्यार साथी बन साथ निभाते हैं। तेरे कदमों के निशान हमें तेरी राह दिखाए, संसार में सबकी सेवा करने का पाठ पढ़ाए। तूने जो दिखाई राह, तूने जो दिखाई राह, हम उस पे चलते जाते हैं। तेरी शिक्षाएं और प्यार साथी बन साथ निभाते हैं। આજનો બહુ સુંદર ટોપિક તમે આપ્યો છે મને, શ્રીમત, મન્મત, પરમત. શ્રીમત ખૂબ જ મહત્વનો વિષય છે અને સાથે સાથે મન્મત, પરમતને પણ જાણી લેવી જરૂરી છે, કારણ કે આપણે ઘણીવાર એમાં પણ મૂંઝાઈ જતા હોઈએ છે કે આ શ્રીમત છે કે મારા મનના જ વિચારો છે કે કોઈકે કીધું એ પણ ભગવાનની શ્રીમત માનીને ચાલી પડીએ. એટલે આ બધાનું ક્લેરિફિકેશન હોવું ખૂબ જરૂરી છે. મનુષ્યના જીવનમાં 3 મહત્વના સંબંધો છે. આમ તો ઘણા બધા સંબંધો છે, પણ 3 મુખ્ય સંબંધો છે: પિતા, શિક્ષક અને ગુરુ. પિતા જન્મ આપે છે, આખું જીવન જ્યાં સુધી એ જીવે છે ત્યાં સુધી બાળકની પરવરિશ કરે છે, એનું ધ્યાન રાખે છે, એનું રક્ષણ કરે છે. શિક્ષકનું કામ એને ભણાવવાનું છે, ડિગ્રી સુધી પહોંચાડવાનું છે. અને ત્યાર પછી વાનપ્રસ્થ અવસ્થા પછી જ્યારે ગુરુ કરે છે, તો ગુરુ દ્વારા એને માર્ગદર્શન મળે છે, સત્ય અને અસત્યની ઓળખ મળે છે. એના આધાર પર એ ચાલે છે, વિચારે છે કે ગુરુ દ્વારા મને ગતિ મળશે, મને સદગતિ મળશે. અને આપણા આધ્યાત્મિક જીવનની અંદર, બ્રાહ્મણ જીવનની અંદર પણ શિવ બાબા સાથે તો આપણા સર્વ સંબંધો છે. ભક્તિ માર્ગથી ગાતા આવ્યા, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. એટલે સર્વ સંબંધો આપણે ભગવાન સાથે ભક્તિ માર્ગથી જ જોડેલા છે. એમાં પણ આપણને જ્ઞાન મળ્યું એટલે સર્વ સંબંધોનો અનુભવ પણ આપણે શિવ બાબા દ્વારા કરીએ છીએ. પણ મોરલી દ્વારા શિવ બાબા આપણને 3 મુખ્ય સંબંધોની વારંવાર યાદ અપાવે છે कि इन 3 संबंधों से मुझे जरूर याद करो. बाप के रूप में, शिक्षक ना रूप में અને સદગુરુના રૂપમાં. તો બાપના રૂપમાં શિવ બાબાએ આપણને અલૌકિક જન્મ આપ્યો
અને એ આપણી પાલના કરી રહ્યા છે, પરવરિશ કરી રહ્યા છે, આપણી અંદર સારા સંસ્કાર ભરી રહ્યા છે, દૈવી સંસ્કાર ભરી રહ્યા છે અને આપણી રક્ષા પણ કરી રહ્યા છે. જેમ બાપ પોતાના બાળકની રક્ષા કરે, સંભાળ રાખે, એવી રીતે શિવ બાબા પણ ડગલે ને પગલે આપણી સંભાળ રાખે છે. શિક્ષકના રૂપમાં એ સૃષ્ટિના આદિ મધ્ય અંતનું જ્ઞાન આપે છે. ટીચરનું કામ હોય છે ને હિસ્ટ્રી જ્યોગ્રાફી નું જ્ઞાન આપવાનું, તો શિવ બાબા આખા વર્લ્ડની હિસ્ટ્રી જ્યોગ્રાફીનું જ્ઞાન આપે છે અને આપણને એક લક્ષ્ય આપે છે શિક્ષકના રૂપમાં કે તમારે શું બનવાનું છે. મનુષ્યમાંથી દેવતા બનવાનું છે અને એ લક્ષ્ય સુધી પહોંચાડવાનું કામ ટીચરનું તો છે જ, પણ સાથે સાથે શિવ બાબા આપણા સદગુરુ બનીને આપણને ગતિ અને સદગતિની રાહ દેખાડે છે. કહેવાય છે ને કે ગુરુ જ ગતિ સદગતિ આપે. લૌકિકમાં પણ માનવને જરૂર પડે રાહ, સાચી રાહ મળે, સાચી રાય સલાહ મળે, એના માટે વડીલની, વકીલની કે કોઈ સલાહકારની જરૂર પડે છે. અને જ્યારે પોતાના માર્ગમાં મૂંઝાય છે, કોઈ બાબતમાં જ્યારે મૂંઝાય છે, કન્ફ્યુઝ થાય છે, ત્યારે પોતાના વડીલ પાસે પહોંચી જાય કે કોઈ વકીલ પાસે પહોંચી જાય કે એ સલાહકાર પાસે પહોંચી જાય કે મને હવે કંઈક તમે રસ્તો દેખાડો કે હવે મારે શું કરવું જોઈએ જ્યારે એની મતિ મૂંઝાઈ જતી હોય ત્યારે. અને એને જે રાય સલાહ મળે એ પ્રમાણે એ ચાલે છે. પણ એમાં ગેરંટી નથી હોતી કે એ વ્યક્તિ દ્વારા જે સલાહ મળી છે એને યોગ્ય દિશા તરફ પહોંચાડશે જ, એની મંજિલ સુધી પહોંચાડશે જ કે એને સફળતા અપાવશે જ. પણ અહીંયા જે શિવ બાબા સદગુરુ બનીને આપણી રાહ, આપણને માર્ગદર્શન આપે છે, આપણને રાહ દેખાડે છે, એમાં ફૂલ ગેરંટી છે. એમાં ફૂલ ગેરંટી છે કે એ આપણને પૂરી મંજિલ સુધી પહોંચાડીને જ રહેશે. કારણ કે સ્વયં પરમપિતા પરમાત્મા છે, ભગવાન છે, ઓલમાઇટી ઓથોરિટી છે. અને શિવ બાબાએ પોતે આપણા જીવનની બાગડોર પોતાના હાથમાં લીધી છે કે હું મારા બાળકોને પાવન બનાવીને, સંપૂર્ણ બનાવીને મારી સાથે પોતાના ઘરે લઈ જઈશ. તો પરમાત્માએ જ્યારે પોતે નિર્ણય કર્યો છે, પોતે જેમ કહેવાય છે હિન્દીમાં કે વો ઠાન કર આયા હૈ કે મુझे પાવન બનાકર સાથ લે હી જાના હૈ. તો જ્યારે ભગવાન પોતે આ ઠાણીને આવ્યા હોય, આ નિર્ધાર કરીને આવ્યા હોય કે મારે મારા બાળકોને પાવન બનાવીને સાથે લઈ જ જવા છે, તો એમાં તો કોઈ શક છે જ નહીં કે એમાં સફળતા મળે કે ના મળે. તો પરમાત્મા જ્યારે પોતે આપણા પિતા, શિક્ષક અને ગુરુ બનીને આવ્યા છે, તો આપણે કેટલા ભાગ્યશાળી કહેવાઈએ. દ્વાપર યુગમાં ભક્તિ માર્ગમાં આપણે પુકારતા આવ્યા કે નયનહીન કો રાહ દિખાઓ પ્રભુ, પગ પગ ઠોકર ખાઉં મેં. સાથે સાથે આપણે એમ પણ ગાતા આવ્યા, ભગવાનને પ્રાર્થના કરતા આવ્યા કે હે ભગવાન, સબકો સન્મતિ દે, સબકો સન્મતિ દે ભગવાન, ઈશ્વર અલ્લાહ તેરો નામ. તો ભગવાન અત્યારે સ્વયં બ્રહ્માના તનમાં આવીને સાકાર રૂપનો આધાર લઈને, સાકાર રૂપમાં આવીને આપણી ભાષા બોલીને, માનવની ભાષામાં આપણને આવીને રાય સલાહ આપી રહ્યા છે, શ્રીમત આપી રહ્યા છે, સદગતિની રાહ દેખાડી રહ્યા છે. તો એ આપણા માટે કેટલી ભાગ્યની વાત કહેવાય. આપણે કેટલા લકી કહેવાઈએ કે સ્વયં ભગવાન પોતે આપણા જેવું રૂપ ધરીને આપણી ભાષામાં આવીને આપણે સદગતિની રાહ આપી રહ્યા છે. હવે આપણે જે આજે શ્રીમત વિશે વાત કરવાની છે, તો શ્રીમત એટલે શું? બાબાએ ઘણીવાર મુરલીમાં કહ્યું છે
કે શ્રીમત એટલે શ્રેષ્ઠ બનાવવા વાળી મત, અને એ આપનાર કોણ છે? શ્રી શ્રી શિવ બાબા. આજે દેવી દેવતાઓના નામની આગળ આપણે એકવાર શ્રી લગાવીએ છીએ. શિવ બાબાના નામની આગળ એકવાર પણ શ્રી લગાવવામાં આવતું નથી બોલવામાં, પણ હકીકતમાં એ ડબલ શ્રી છે. શ્રીને બનાવનાર શ્રી એટલે શ્રી શ્રી શિવ બાબા એ આપણને શ્રેષ્ઠ બનવાની શ્રી મત આપી રહ્યા છે, શ્રેષ્ઠ મત આપી રહ્યા છે. તો આપણે બધા કેટલા ભાગ્યવાન કહેવાઈએ કે સ્વયં ભગવાનની રાય શ્રીમત આપણને મળી રહી છે. ભક્તિ માર્ગમાં ભક્તો પુકારતા જ આવ્યા કે સન્મતિ આપો, સદગતિ આપો, પણ એ સદગતિ કઈ રીતે આપશે, સન્મતિ કેવી રીતે, કોના દ્વારા ને ક્યારે આપશે, એ બાબતથી અજાણ જ રહ્યા અને અંધકારમાં ભટકી રહ્યા છે. દેહધારી ગુરુ કરીને ઓર એ ગુમરાહ થઈ રહ્યા છે. કારણ કે દેહધારી ગુરુઓ તો પોતાને જ શિવોહમ કેવડાવી રહ્યા છે, હું જ ભગવાન છું, અહમ બ્રહ્માસ્મિ શિવોહમ. તો એ ક્યાંથી સદગતિની રાહ દેખાડી શકવાના? કારણ કે પોતે જ ભટકી રહ્યા છે. એમની પોતાની પાસે જ રાહ નથી સ્પષ્ટ. ભગવાન કોણ છે એનો જ પરિચય નથી, હું કોણ છું એ જ ખબર નથી. તો આપણે સન્મતિ કેવી રીતે આપશે, સદગતિની રાહ કેવી રીતે દેખાડશે? પણ અહીંયા સ્વયં ભગવાન જ શિવ બાબા પોતે આવીને આપણને રાય આપી રહ્યા છે, શ્રીમત આપી રહ્યા છે. તો એ શ્રીમત પર ચાલીને જ આપણને ગતિ અને સદગતિની રાહ મળે છે. ગતિ એટલે પરમધામમાં કઈ રીતે જવું, એ પણ શિવ બાબાએ આપણને રસ્તો બતાવ્યો છે કે પાવન બન્યા વગર તમે પરમધામ જઈ નહીં શકો. અને જો સમય થઈ જશે પરમધામ જવાનો અને પાવન નહીં બન્યા હો તો તમારે ધર્મરાજપુરીની સજા ખાવી પડશે, અથવા અહીંયા જ કર્મના હિસાબ કિતાબ ભોગવવા પડશે, ચૂકવવા પડશે. આ બધી જ સ્પષ્ટતા બાબાએ આપેલી છે. અને ગતિ માટે પાવન કેમ બનવું, પવિત્ર બનીને પરમધામ કઈ રીતે જવું, કઈ રીતે પવિત્ર બનવું, એના માટે પણ શિવ બાબાએ શ્રીમત આપી કે બચ્ચે મુझे યાદ કરો, હર પળ તમે મને યાદ કરો, હર ક્ષણ મને યાદ કરો. સૌથી પહેલી મુખ્ય શ્રીમત ગતિ અને સદગતિ માટેની જે બાબાએ આપી છે કે દેહને ભૂલીને, દેહ ભાન અને દેહના અભિમાનને ભૂલીને તમે પોતાને આત્મનિશ્ચય કરીને ફક્ત મને યાદ કરો. મન મના ભવ. શ્રીમદ ભગવત ગીતા, બાબા કહે છે કે હું ગીતાનું જ્ઞાન આપું છું. તો ભક્તિ માર્ગની જે ગીતા છે એનું પણ નામ છે શ્રીમદ ભગવત ગીતા, કે જે ગીતાની અંદર ભગવાનની શ્રીમત છે, પણ એ બિચારા ગુમરાહ થયેલા છે, અજ્ઞાનતાના અંધકારમાં છે. એટલે કઈ શ્રીમત છે અને શ્રીમત આપનાર કોણ છે એ જાણતા નથી. એમણે પરમાત્માની બદલે, પિતાની બદલે બાળકનું નામ મૂકી દીધું છે. કે જેમની શ્રીમત લઈને શ્રી કૃષ્ણ એ શ્રી કૃષ્ણ બન્યા, પૂર્વ જન્મમાં શ્રીમત લઈને, એ શ્રીમત પર ચાલીને એ સતયુગમાં શ્રી કૃષ્ણનો જન્મ લે છે. એ લોકોને ખબર નથી અને સમજે છે કે શ્રી કૃષ્ણએ જ શ્રીમત આપી. તો વાસ્તવમાં આ સમય ચાલી રહ્યો છે ગીતાના જ્ઞાનનો, એ એપિસોડ ચાલી રહ્યો છે મહાભારતનો. અને આ સમયમાં જ કૌરવ પાંડવોનું યુદ્ધ, એટલે કે સારા વિચારો અને ખોટા વિચારો, સારા સંસ્કાર અને ખરાબ સંસ્કાર, દૈવી સંસ્કાર, આસુરી સંસ્કારોનું યુદ્ધ. આ એક સૂક્ષ્મ છે, ગુપ્ત યુદ્ધ છે. કોઈ સ્થૂળ યુદ્ધ નહોતું થયું, કોઈ કુરુક્ષેત્ર નહોતું, પણ આ કર્મ ક્ષેત્ર પર કર્મ કરતા, ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા પરમાત્માએ જે આપણને દૈવી સંસ્કાર ધારણ કરવાનું કહ્યું છે,
એ દૈવી સંસ્કારોનો ધારણ કરતા કરતા પણ પહેલાના જે પુરાણા સંસ્કાર છે, આસુરી સંસ્કાર છે, એ આપણી સાથે યુદ્ધ કરે છે, એ આપણને વિઘ્ન નાખે છે, આપણને એની સાથે યુદ્ધ કરવું પડે છે. એ પુરાણા સંસ્કારોનો અંતિમ સંસ્કાર કેમ થાય એના માટેનો આપણે નિરંતર પુરુષાર્થ કરતા રહીએ છીએ. અને તેમ છતાં વારંવાર, કારણ કે 2500 વર્ષથી આ સંસ્કારોએ આપણી અંદર કામ કર્યું છે, આત્માની અંદર એ સંસ્કારો ઘર કરી ગયા છે. તો જ્યાં સુધી આપણે સંપૂર્ણ નથી બન્યા ત્યાં સુધી એ પુરાણા સંસ્કારો વારંવાર આપણા પર વાર કરે છે. અને શિવ બાબા દ્વારા મળેલા જ્ઞાનના હથિયારો દ્વારા આપણે વારંવાર એ સંસ્કારોને નાબૂદ કરવા માટે, નષ્ટ કરવા માટે અને દૈવી સંસ્કારોને ઉજાગર કરવા માટેનો જે પુરુષાર્થ કરીએ છીએ, એના માટેની શ્રીમત શિવ બાબા આપી રહ્યા છે. એ ઘોડાગાડીના રથમાં બેસીને નહીં, પણ આ બ્રહ્માના શરીર રૂપી રથમાં બેસીને શિવ બાબા આપણને નિરંતર મોરલી દ્વારા, જ્ઞાનની મોરલી દ્વારા શ્રીમત આપી રહ્યા છે. આપણા માટે મોરલી ખૂબ અગત્યની છે, ખૂબ મહત્વની છે. બ્રાહ્મણ જીવનનો શ્વાસ છે, આ બ્રાહ્મણ જીવનનો ખોરાક છે, બ્રાહ્મણ જીવનનું ટોનિક છે. કારણ કે શ્રીમત દ્વારા જ રોજ શિવ બાબા આપણને સાચો માર્ગ બતાવે છે, સાચો રસ્તો બતાવે છે કે મારા બાળકો ક્યાંક ગુમરાહ ન થઈ જાય, માયાની ચક્રીમાં ન ફસાઈ જાય. કારણ કે રોજ રોજ માયા અલગ અલગ સ્વરૂપે આપણી સામે આવે છે અને લાખ દુઃખોની એક દવાના રૂપમાં જે ભગવાને મુખ્ય શ્રીમત આપી છે કે મીઠે બચ્ચે મુझे યાદ કરતે રહો. તમને જ્યારથી જ્ઞાન મળ્યું, આપણને બધાને જે દિવસથી બાબાનો પરિચય થયો અને જ્યારથી આપણે મોરલી સાંભળવાની શરૂઆત કરી, ત્યારથી અત્યાર સુધી એક પણ મોરલી એવી નહીં હોય કે જે મોરલીમાં બાબાએ આ ન કહ્યું હોય કે બચ્ચે મુझे યાદ કરો. અને ફક્ત એકવાર નહીં, વારંવાર જુદી જુદી રીતે પણ બાબાએ કહ્યું છે કે પોતાને આત્મા સમજીને મને યાદ કરો. નિરંતર મારી સાથે બુદ્ધિયોગ જોડી રાખો, કનેક્શન જોડી રાખો, એ શક્તિ લેતા રહો અને મોરલી મિસ ન કરો. એ પણ બાબાએ મોરલીમાં વારંવાર કહ્યું છે. એનું કારણ શું? કારણ કે મોરલી દ્વારા જ બાબા આપણને શ્રીમત આપે છે. જે આપણે કહ્યું ને કે નયન હીન કો રાહ દિખાઓ, પ્રભુ પગ પગ ઠોકર ખાઉં મેં. તો શિવ બાબા કહે છે કે હું તમને જ્ઞાનનું નેત્ર આપું છું. સ્થૂળ નેત્ર હોવા છતાં પણ આપણે કહેતા હતા નયન હીન કો રાહ દિખાઓ. એનાથી સાબિત થાય છે કે આ સ્થૂળ નેત્રોની, આ વિનાશી નેત્રોની વાત જ નહોતી. તો પછી કયા નેત્રની વાત હતી? આપણે કયા નેત્ર માંગતા હતા ભગવાન પાસે? આ જ્ઞાનના નેત્રો. અને એ જ્ઞાનના નેત્રો મુરલી દ્વારા બાબા રોજ આપણને આપે છે કે તમે ક્યાંક ઠોકર ન ખાઈ બેસો, ક્યાંક માયાના ધોખામાં ન આવી જાઓ. કારણ કે ડગલે ને પગલે નવા નવા સ્વરૂપથી માયા તમારી સામે આવે છે, તમને હરાવવા માટે, તમને ભગવાનથી દૂર કરવા માટે, શિવ બાબાથી બેમુખ કરવા માટે, શિવ બાબાની યાદ ભૂલાવવા માટે. એના ઘણા બધા પ્રયત્નો છે, ઘણા બધા એના તરીકાઓ છે. પણ એ બધા જુદા જુદા એના તરીકાથી બચવા માટે, જેમ દુશ્મન શું કરે, અલગ અલગ રીતે વાર કરે ને તલવારથી. ક્યારેક આમ તલવાર લગાવે તો ક્યારેક આમ લગાવે તો ક્યારેક આમ લગાવે. તો માયા પણ જુએ છે કે હું કઈ રીતે આ લોકોને હરાવું. જે ભગવાનને માનીને ચાલી રહ્યા છે, ભગવાનના બનીને ચાલી રહ્યા છે, એને કઈ રીતે હું હરાવું, કઈ રીતે એને ફરીથી મારા બનાવું. કારણ કે દ્વાપર યુગથી આપણે એના બનીને રહ્યા, દેહ ભાનમાં રહ્યા, દેહ અભિમાનમાં રહ્યા, વિકારોને વશીભૂત થઈને રહ્યા. અને હવે આપણે નિર્વિકારી બનવાનો સંકલ્પ કર્યો છે, દ્રઢ સંકલ્પ
પ્રતિજ્ઞા કરી છે ભગવાનની સાથે કે હવે આપણે પવિત્ર બનીશું, હવે અમે પવિત્ર બનીને ભગવાનના દ્વારા બતાવેલા માર્ગ પર ચાલશું. તો માયાને આ વાત ક્યાંથી સહન થાય? માયા પણ વિચાર કરે કે અચ્છા એમ છે, હા, કે આ હવે અત્યાર સુધી જે મારા બનીને રહ્યા દ્વાપરથી લઈને, અને એ હવે મારાથી દૂર કઈ રીતે જઈ શકે? જેમ દુકાનદાર હોય ને, એ દુકાનદાર જુએ કે મારો ગ્રાહક આટલા વર્ષોથી મારી પાસેથી માલ લેતો રહ્યો, મારી પાસેથી, મારી દુકાનમાંથી, અને હવે એ બીજી દુકાનમાં કેવી રીતે જાય? એ કોઈ પણ રીતે પોતાના તરફ ખેંચવાનો પ્રયત્ન કરે, એને જુદા જુદા પ્રલોભનો આપે, એને લાલચ આપે કે ચાલો હું તમને સસ્તો માલ આપીશ, એકદમ પ્યોર માલ આપીશ, પણ તમે મારી પાસે જ આવો. જુદી જુદી રીતે એને ખેંચવાનો પ્રયત્ન કરે. એવી રીતે માયા પણ જુદા જુદા પ્રલોભનો આપે છે. અને એનો જ રામાયણની અંદર ઉલ્લેખ છે કે સીતા એ સોનાના હરણ તરફ આકર્ષાઈ. હકીકતમાં કઈ આવું બધું થયું નથી. જે બાબાએ કહ્યું છે કે આ રામાયણ છે, મહાભારત છે, એ બધા સિમ્બોલિક છે. એની અંદર જે પાત્રો છે સિમ્બોલિક છે. અને ઘણા બધા વિચારો, ઘણી બધી બાબતો એ માણસોએ, વ્યક્તિઓએ પોતાની મિલાવેલી છે. એમાં મન્મત પણ મિક્સ છે. એટલે યથાર્થ શું છે, કેટલું સત્ય છે, એનાથી આજે માણસો બિચારા દૂર છે. તો આપણે હવે સમજીએ છીએ કે સીતાની આગળ સોનાનું હરણ આવ્યું અને એના તરફ એ આકર્ષાય. તો વાસ્તવમાં આ સોનાનું હરણ એ શું છે? આપણને પ્રલોભન આપવા વાળી, આપણને પોતાના તરફ ખેંચવા વાળી માયા એ જુદા જુદા સ્વરૂપે આવે છે. અને શિવ બાબાએ એ મોરલી દ્વારા ઘણી વાર કહ્યું છે કે દુશ્મન જો है ना वो आपकी कमजोरी देखकर आपके ऊपर वार करता है. હંમેશા દુશ્મન જે છે આપણી નબળી નસને પરખવાનો પ્રયત્ન કરે કે આની નબળાઈ શું છે, આની કમજોરી કઈ વાતમાં છે. સમજો કે આપણને પહેલાના પુરાના સંસ્કાર હોય પર ચિંતન કરવાના, વ્યર્થ ચિંતન કરવાના, અને એમાં જ આપણને બહુ ઇન્ટરેસ્ટ આવતો હોય. પેલા અજ્ઞાન કાળમાં તો સાચું શું છે, ખોટું શું છે તો સમજતા જ નહોતા. અને કદાચ આપણે સમજતા પણ હતા કે ખોટી વાતોમાં ન જવું જોઈએ, પર ચિંતન ન કરવું જોઈએ, પણ એ શક્તિ નહોતી કે એ સંસ્કારને આપણે જીતી શકીએ. અને એમાં જ આપણો સમય ઘણો બધો વ્યર્થ જતો હતો. એ પુરાના સંસ્કાર ઘણીવાર આ બ્રાહ્મણ બન્યા પછી પણ કામ કરતા હોય છે. કોઈકના અવગુણોને જોઈને, કોઈની કમજોરીઓ જોઈને આપણે એના તરફ આકર્ષાઈ જતા હોઈએ, એનાથી પ્રભાવિત થઈ જતા હોઈએ, અને એનું આપણે ચિંતન કરવા માંડીએ છીએ બાબાની શ્રીમત ભૂલીને. તો એ પણ એક પ્રકારનું શું છે, આપણને પુરાના સંસ્કાર તરફ ખેંચે છે. આ માયા પ્રલોભન આપે છે. અને આપણે જ્ઞાન મળવા છતાં પણ, જાણવા છતાં પણ પુરાના સંસ્કારોને અધીન થઈને આપણે એ વ્યર્થ ચિંતનમાં, પર ચિંતનમાં પડી જઈએ છીએ. ત્યારે બાબા આપણને મુરલી દ્વારા ધ્યાન ખેંચાવે છે. બાબાએ શા માટે કહ્યું કે મુરલી રોજ સાંભળો, મુરલી રોજ વાંચો? શા માટે કહે છે? એટલે જ કહે છે કે કદાચ આપણે ભૂલી જતા હોઈએ બાબાની શ્રીમત, અથવા તો આપણે અલબેલા થઈ જતા હોઈએ, લાપરવાહ થઈ જતા હોઈએ, એ શ્રીમતને અમલ કરવામાં ક્યાંક પાછળ રહી જતા હોઈએ, કોઈક વ્યર્થ સંગમાં આવીને, એના પ્રભાવમાં આવીને બાબાની શ્રીમત ભૂલી જતા હોઈએ, તો પાછી મોરલી સાંભળવાથી બીજે દિવસે ફરી ક્લાસમાં આપણે મોરલી જ્યારે જઈને સાંભળીએ છીએ તો બાબા યાદ કરાવે છે, બચ્ચે પર ચિંતન નહીં કરના, પર ચિંતનમાં તમારો ટાઈમ વેસ્ટ નહીં કરતા. અને ફરીથી આપણું ધ્યાન ખેંચાય છે કે જો ગઈકાલે જ આપણે પરચિંતન કર્યું ને,
આજે બાબાએ આપણું ધ્યાન ખેંચાવ્યું. હા, બાબાની શ્રીમત મળી કે પર चिंतन में अपना टाइम वेस्ट नहीं करना. समझो पुराना संस्कार कोईकना देहधारी में फसावाना छे. देहधारी के नाम रूप में नहीं फंसना. जे बाबाए कीधुं छे कि वो आपको विकर्म करा देगा, अवज्ञा करा देगा, अवज्ञाओं का बोझ आपके सिर पर चढ़ जाएगा. અને આપણે ભગવાનથી શિવ બાબાથી દૂર થઈ જશું. એ પણ બાબા આપણે ધ્યાન ખેંચાવે છે. પણ કોઈકના પુરાના સંસ્કાર હોય તો માયા એ રૂપે આપણા ઉપર વાર કરે છે. વારંવાર એવા વ્યક્તિ સાથે સંબંધ જોડાવે છે, સંપર્ક કરાવે છે, એને આપણી સામે લાવે છે કે આપણી દ્રષ્ટિવૃત્તિ ચંચલ થાય અને આપણે એમાં ફસાઈ જઈએ. તો આપણે એ જાણવાની જરૂર છે કે મારી નબળી નસ કઈ છે, મારી નબળાઈ કઈ છે, મારી કમજોરી કઈ છે. કારણ કે જે વાતની કમજોરી હશે, જે ગુણની કમી હશે, કે જે સંબંધથી આપણે શિવ બાબાને ઓછા યાદ કરતા હશું, એ સંબંધના રૂપમાં દેહધારી આપણી સામે આવશે. માયા એ સંબંધના રૂપમાં આપણને પોતાના તરફ ખેંચવાનો પ્રયત્ન કરશે. એટલે પણ બાબાએ કીધું છે કે સર્વ સંબંધથી મને યાદ કરો. આ પણ બાબાની શ્રીમત છે કે મને સર્વ સંબંધથી યાદને પોતાના તરફ ખેંચી ન શકે અને તમે હારી ન શકો. કારણ કે એ સંબંધ જો પોતાના તરફ ખેંચે, આપણે પણ એના મોહ માયામાં, આસક્તિમાં, લગાવમાં ફસાઈ જઈએ તો ભગવાનની શ્રીમતને ભૂલી જઈએ, ભગવાનથી બેમુખ થઈ જઈએ. બુદ્ધિયોગ ભગવાનમાં લાગવાની બદલે ક્યાં લાગશે? દેહધારીમાં લાગશે. અને જ્યારે બુદ્ધિ ભગવાનની યાદથી દૂર થઈ, આપણે ભગવાનની યાદને ભૂલ્યા, તો બાબા કહે છે ને, અગર મુझे ભૂલા તો લગા માયા કા ગોલા. તો આપણે થઈ જશું ફેલ. એટલે ખૂબ જરૂરી છે કે આપણે રોજ મોરલી સાંભળીને બાબાની શ્રીમત શું છે એ સાંભળતા રહીએ. ફક્ત સાંભળતા જ ન રહીએ, પણ આપણે લખીએ. મુખ્ય આજની મુરલીની બાબાએ કઈ કઈ શ્રીમત આપી અને એ શ્રીમતનું આખો દિવસ ધ્યાન રાખીએ. એનું હું અમલ કરું છું, એનું પાલન કરું છું, એને ધારણ કરું છું. અને એને ધારણ કરવામાં કઈ વાત નડે છે, મારી કઈ કમજોરી નડે છે, વારંવાર એનું ચિંતન કરવાની જરૂર છે. બાબાએ આજે કઈ શ્રીમત આપી? આ તો છે જ મુખ્ય શ્રીમત કે अपने को आत्मा निश्चय कर मुझ बाप को याद करो. मैं निरंतर याद करो. બાબાએ નિરંતર યાદ કરવાની પણ શા માટે વાત કરી? હવે જો આપણે એક એક શ્રીમત બાબાની સાંભળતા જઈએ અને સાથે સાથે એનું મહત્વ પણ સમજતા જઈએ, એનાથી થતા ફાયદા પણ આપણે સમજતા જઈએ કે બાબા આપણને આ શ્રીમત શા માટે આપે છે. કારણ કે કલ્યાણકારી પિતા છે અને આપણે ગતિ સદગતિની રાહ બતાવે નહીં, ફક્ત પણ એ ત્યાં સુધી લઈ જવા માંગે છે. આત્માના અશુદ્ધ સંસ્કારોને મિટાવવા માંગે છે. એ મિટાવવા આવ્યા છે. પુરાના સંસ્કારોને, દૈવી સંસ્કારો આપણી અંદર ભરવા આવ્યા છે. આપણને આપણા લક્ષ્ય સુધી પહોંચાડવા આવ્યા છે. એના માટે આ બધી શ્રીમત છે. તો શા માટે બાબા કહે છે કે બુદ્ધિયોગ નિરંતર તમારો મારી સાથે રહેવો જોઈએ? કારણ કે આપણા શરીરનો કોઈ ભરોસો નથી. કઈ ઘડીએ શું થાય, ક્યારે આ શરીર છૂટી જાય. સમજો કે આજે મારો સમય લખાયેલો હોય જવાનો, અને કઈ ક્ષણ છે આપણને ખબર નથી. દિવસે દિવસે આપણે આપણી અંતિમ ક્ષણ તરફ ખૂબ ફાસ્ટ પહોંચી રહ્યા છે. સમય કેટલો ફાસ્ટ આગળ વધી રહ્યો છે અને આપણી જે છેલ્લી ક્ષણ છે એની નજીક આપણે કેટલા જલ્દી પહોંચી રહ્યા છે, એ તરફ જલ્દી જઈ રહ્યા છે. ક્યારે એ સમય આવી જાય, ક્યારે એ અંતિમ ક્ષણ આવી જાય, અને એ સમય જો શિવ બાબાની યાદ ન હોય, બુદ્ધિમાં દેહધારી હોય,
દેહના સંબંધોની યાદ હોય, દેહના પદાર્થો તરફ આપણું મન આકર્ષાયેલું હોય, અથવા અંદર લોભ લાલચ હોય, મોહ મમતા હોય, ક્યાંક ને ક્યાંક બુદ્ધિયોગ ફસાયેલો હોય, તો બાબા કે છે અંત મતિ સો ગતિ. આપણે ઈચ્છીએ છીએ કે ગતિ સદગતિ મળે, અને મતિ જ જો આપણી ઈશ્વરમાં લાગેલી ન હોય, ભગવાનમાં શ્રી બાબાની યાદમાં ન હોય, તો પછી એ ગતિ શું થવાની? એના માટેની એક વાર્તા છે, મને યાદ આવે છે કે એક બુઝુર્ગ હતા, વૃદ્ધ એક બાપા હતા એક ગામની અંદર, અને એમને શોખ હતો લોકોની સેવા કરવાનો. એ ગામમાં જ્યાં પણ કોઈકને તકલીફ જુએ ત્યાં પહોંચી જાય, એને મદદ કરવા પહોંચી જાય. આખું જીવન એમણે એ રીતે વ્યતીત કર્યું, લોકોની સેવા કરવી, લોકોને મદદ કરવી, એમની જરૂરતો પૂરી કરવી, એમનો એક શોખ હતો. અને લોકોમાં એ ખૂબ પ્રખ્યાત હતા, પ્રચલિત હતા કે આ બાપા બધાને બહુ મદદ કરે છે, સમય પર પહોંચી જાય છે, કોઈને દવા આપવા પહોંચી જાય, કોઈની સેવા કરવા પહોંચી જાય, કોઈને સાંત્વના આપવા પહોંચી જાય, કોઈને કોઈ રીતે. એટલે ખૂબ પુણ્ય કરતા, આખા જીવનની અંદર એમણે ખૂબ પુણ્ય કર્યું. અને આખરે વૃદ્ધ અવસ્થા આવી, એ પથારી વશ થયા, અને જ્યારે એ અસમર્થ રહ્યા, શરીર એમનું કામ નહોતું કરતું, કર્મેન્દ્રિયો એમની શિથિલ થઈ ગઈ, અને બિચારા પથારીમાં પડ્યા રહેતા. તો ગામના થોડા યુવકોએ વિચાર કર્યો કે આપણે એ બાપાને મળવા જવું જોઈએ. એમણે બિચારાએ આખું જીવન ગામની સેવા કરી છે, તો આવા સમયે આપણે એમની પાસે જઈને એમને પૂછવું જોઈએ કે તમારી ઈચ્છા શું છે, અમે તમારી ઈચ્છા પૂરી કરવાનો પ્રયત્ન કરીએ. અને એ બધા યુવકો એમની પાસે પહોંચ્યા, ગામના થોડા લોકો પહોંચ્યા, અને બાપાને પૂછ્યું કે બાપા, તમે તો આખું જીવન લોકોની સેવા કરી છે, અને હવે તમને કંઈક ઈચ્છા હોય, કંઈક જરૂરત હોય, તો તમે અમને કહો, અમે તમારી ઈચ્છા પૂરી કરીશું. તો પેલા બાપાએ, કારણ કે તો ગામમાં રહેતા હતા, અને જીવનમાં જ્યાં પણ દોડાદોડી કરી એમણે ખુલ્લા પગે કરી, ક્યારે પણ એમણે પગમાં ચપ્પલ નહોતા પહેર્યા. તો અંતિમ સમયે, એટલે કે જ્યારે પથારી વશ હતા, વૃદ્ધાવસ્થામાં, જ્યારે ગામના લોકો એમને પૂછવા આવ્યા કે તમને શું જરૂર છે, કે તમને કઈ ઈચ્છા છે, તેમણે બીજી કોઈ ઈચ્છા પ્રગટ ન કરી, ફક્ત એક ઈચ્છા બતાવી કે મારે ચપ્પલ પહેરવા છે. મેં મારી લાઈફમાં, મારા જીવનમાં ક્યારે મેં ચપ્પલ નથી પહેર્યા, મારે ચપ્પલ પહેરવા છે. અને એ જમાનામાં કઈ રેડીમેડ ચપ્પલ નહોતા મળતા, મોચી પાસે જવું પડતું, પોતાનું માપ આપવું પડતું, અને એ પ્રમાણે મોચી ચપ્પલ બનાવીને આપતા. તો આમ તો થોડુંક ચાલી શકતા હતા એ બાપા. તો ગામના લોકો કે ચાલો અમે તમને મોચી પાસે લઈ જઈએ, હાથ પકડીને. અને જ્યારે બાપાને ઉઠાડ્યા, એમને હાથ પકડીને મોચી પાસે લઈ જવા માંડ્યા, તો ઘણા બધા લોકો રસ્તામાં મળતા અને પૂછતા એમને કે બાપા તમે ક્યાં જાઓ છો? અને જેટલા લોકો મળ્યા, પૂછ્યું કે બાપા તમે ક્યાં ચાલ્યા? બધાને એમણે જવાબ આપ્યો, મોચી પાસે, મોચી પાસે ચપ્પલ બનાવડાવવા, મોચી પાસે. અને ચાલતા ચાલતા રસ્તામાં એક પથ્થર આવ્યો, એ પથ્થરની એમને ઠોકર લાગી અને પડી ગયા. અને જેવા એ પડ્યા એવું જ પ્રાણ પખેરું ઉડી ગયું. તો અંત સમયમાં એમની બુદ્ધિમાં શું હતું? મોચી પાસે જાઉં છું, ચપ્પલ બનાવડાવવા જાઉં છું. તો જો આખું જીવન એમણે પુણ્ય કર્યું, એ ધાર્મિક વૃત્તિના હતા, એ ભગવાનનું પણ ભજન કરતા, અને સાથે સાથે લોકોની સેવા કરતા, પણ છેલ્લી ઘડી એમને ન ભજન યાદ આવ્યા, ન ભગવાન યાદ આવ્યા, અને ભગવાનનું નામ સ્મરણ કરવાની બદલે
લોકોને જવાબ દેવામાં વારંવાર એમણે મોચીને યાદ કર્યા, વારંવાર એણે ચપ્પલને યાદ કર્યા. તો કહેવાય છે કે અંત મતિ સો ગતિ. એમનો બીજો જન્મ ક્યાં થયો? મોચીના ઘરમાં થયો. કારણ કે છેલ્લી ઈચ્છા અને મતિની અંદર, બુદ્ધિની અંદર છેલ્લી યાદ એ કોની હતી? તો શિવ બાબા એટલે જ કે છે કે હર પલ મુझे યાદ કરો, હર ક્ષણ નિરંતર મુझे યાદ કરો. જેની વચ્ચે થોડું પણ અંતર નહીં રાખતા, ગેપ નહીં રાખતા. માયા જે છે ને થોડા ગેપમાંથી પણ અંદર આવી જાય, ઘૂસી જાય. તમે જુઓ ત્યાં કદાચ તમારા અમેરિકામાં એવું નહીં હોય, પણ લંડન, સોરી, ઇન્ડિયાની અંદર શોર્ટકટ ગોતવા માટે લોકો શું કરે? ક્યાંક દીવાર હોય કે કંઈક જાળી બાંધેલી હોય, ક્યાંક સળિયા રાખેલા હોય, તો થોડુંક એમાં ગેપ, જરાક ગેપ હોય ને, એ ગેપને થોડુંક વધારી દે, એટલે કે એમાંથી પસાર થઈ શકે અને શોર્ટકટ મળી જાય ને જલ્દી પોતાના સ્થાન પર પહોંચી શકે. શોર્ટકટ ગોતવામાં નંબર 1 ઇન્ડિયન. તો માયા પણ છે ને નંબર 1 છે શોર્ટકટ ગોતવામાં. કઈ રીતે હું કંઈક ગેપ પડે અને હું આ બાબાના બાળકોને પાસે પહોંચું અને એને નબળા પાડું. એટલે આપણે સતર્ક રહેવાની જરૂર છે હર પલ, કે હું બાબાની યાદને ના ભૂલું. બાબાની આ નંબર 1 શ્રીમત છે. મને તો વારંવાર આ વસ્તુ યાદ આવે. બહુ નાની હતી ને ત્યારે એક ફિલ્મ જોયું હતું, તેલ માલિશ. કદાચ તમે પણ જોયું હશે. અને એની અંદર તેલ માલિશનું મહત્વ બતાવતું એક બહુ સુંદર ગીત છે અને ખૂબ એન્જોય કરાવે એવું ગીત છે. सिर जो तेरा चकराए या दिल डूबा जाए, आजा प्यारे पास हमारे काहे घबराए, क्यों न आजमाए, सुन 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 अरे बेटा सुन. એ ગીતની અંદર લખેલું છે ઇસ ચંપી મેં બડે બડે ગુણ. પણ આપણે એમ કહીએ છીએ કે બાબા કી યાદ મેં, બાબા પોતે કહે છે કે મેરી યાદ મેં બડે બડે ગુણ, लाख दुखों की एक दवा है, क्यों न आजमाए, काहे घबराए. શા માટે ગભરાઓ છો? કેમ અજમાવતા નથી? કેમ તમે યોગનો પ્રયોગ કરતા નથી? કેમ તમે મારી દોસ્તીનો લાભ લેતા નથી? શિવ બાબા કહે છે કે સિર જો તેરા ચકરાए या दिल डूबा जाए, आजा प्यारे पास हमारे. મન બુદ્ધિથી આવી જાઓ મારી પાસે. क्यों न आजमाए काहे घबराए, सुन 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 अरे बेटा सुन, मेरी याद में बड़े बड़े गुण, लाख दुखों की एक दवा. બસ મુખ્ય શ્રીમત જે વારંવાર બાબા મુરલીમાં પહેલેથી કહેતા આવ્યા છે. સંગમ યુગની શરૂઆતથી અને છેલ્લે સુધી બાબા આ જ કહેતા રહેવાના છે. મુરલીમાં વારંવાર જુદી જુદી રીતે કહે છે કે પોતાને આત્મા નિશ્ચય કરીને મન મના ભવ, મને યાદ કરો, માં મે કમ યાદ કરો. આ સંસ્કૃત શબ્દ છે. માં મે કમ એટલે મુझ એક કો યાદ કરો. ફક્ત મને એકને યાદ કરો. દેહધારીને યાદ કરશો તો ગુમરાહ થઈ જશો, દુખી થઈ જશો, રોના પડેગા. બાબા ઘણીવાર કહે છે મુરલીમાં, બચપન કે દિન ભૂલા ન દેના, આજ હસે કલ રૂલા ન દેના. કે ઈશ્વરીય બચપનને આપણે ભૂલી ન જઈએ. બાબાની શ્રીમત આ જ કહે છે કે તમે મારા બાળકો છો, તમે મારા બચ્ચાઓ છો, હું શિવ બાબાનું બાળક છું, એ હું ક્યારે પણ ના ભૂલું. અલગ અલગ સંબંધોથી યાદ કરો કે જો શિવ બાબાને તમે એક સુપ્રીમ ટીચરના રૂપમાં યાદ કરો છો, જ્યારે તમે મુરલી સાંભળો છો સ્ટુડન્ટના રૂપમાં, તો બુદ્ધિમાં રાખું હું ગોડલી સ્ટુડન્ટ છું. આખો દિવસ પણ બાબા કહે છે કે યાદ રખો તો ટીચરને ક્યાં પઢાયા वो યાદ रहेगा. તો શિવ બાબાની કઈ શિક્ષા રહી આજની મુરલીમાં, એમને સુપ્રીમ ટીચરના રૂપમાં યાદ રાખો તો એ શિક્ષાઓ તમને યાદ રહેશે.
એમને સદગુરુના રૂપમાં યાદ રાખો તો એમની શ્રીમત તમને યાદ રહેશે. પછી બાબાએ દરેક કર્મ માટે, સ્મૃતિ માટે, વૃત્તિ માટે, દ્રષ્ટિ માટે, કૃતિ માટે, વ્યવહાર, સંબંધ, સંપર્ક, આહાર માટે, સંગ માટે, દરેક બાબત માટે, કેટલા વાગે સુવાનું છે, કેટલા વાગે ઉઠવાનું છે, હા, હર કર્મ કરતે બુદ્ધિ में क्या रहे, स्थिति क्या रहे, स्मृति क्या રહે. કારણ કે જેવી સ્મૃતિ તેવી સ્થિતિ, જેવી સ્થિતિ તેવું સ્વરૂપ. તો સ્મૃતિમાં જો બાબાની શ્રીમત હશે, બાબાએ બતાવેલું સ્વમાન હશે, તો તમારી એવી સ્થિતિ બનશે. અને જેવી તમારી સ્થિતિ હશે તેવું સ્વરૂપ બનશે. અને તમારા સ્વરૂપ દ્વારા જ સેવા થવાની છે. બાબાની શ્રીમત જો યાદ રાખીએ कि बाबा एम के छे कि आप विश्व कल्याणकारी आत्मा हो, ये कभी नहीं भूलो, और सारे विश्व की आत्माओं का आपको कल्याण करना है, उनकी सेवा करनी. कि आखा विश्वना आत्माओं માટે તમારે શુભ ભાવના રાખવાની છે, કારણ કે તમે વિશ્વ કલ્યાણકારી માસ્ટર, વિશ્વ કલ્યાણકારી આત્મા છો. તો વારંવાર આપણે બાબાની આ શ્રીમતને યાદ કરીએ કે મને બાબાએ શ્રીમત દ્વારા કયું ચિંતન કરવાનું કહ્યું છે, કયા સ્વરૂપમાં રહેવાનું કહ્યું છે. અને વારંવાર આપણે એ સ્વરૂપમાં રહીએ, એ ચિંતનમાં રહીએ, એ સ્મૃતિમાં રાખીએ, તો એ સ્વરૂપ બને અને એના દ્વારા તમે સેવા કરી શકશો. એવા વાઇબ્રેશન તમારા દ્વારા ફેલાશે. શ્રી બાબાએ સ્મૃતિ માટે કહ્યું છે કે કોઈના માટે પણ, કોઈનો પણ અવગુણ ન જુઓ, કોઈના પણ અવગુણોનું ચિંતન નહીં કરો, કારણ કે જેવું ચિંતન હશે એવો તમારો ચહેરો બનશે, એવા તમારા ચરિત્રો બનશે. અને તમારું લક્ષ્ય શું છે? શ્રેષ્ઠ ચરિત્રવાન બનવાનું. તો તમારું ચિત્ર તમારે કયું નિર્માણ કરવાનું છે? ભવિષ્યનું ચૈતન્ય ચિત્ર તમારું કયું નિર્માણ કરવાનું છે તમારા હાથમાં છે. અને એના માટે તમારું ચિંતન કેટલું શ્રેષ્ઠ હોવું જોઈએ. કોઈ પણ વાતની ચિંતા નહીં કરો, પણ સદૈવ આત્મચિંતન, પ્રભુ ચિંતન, પરમાત્મ ચિંતન, એટલે કે પોતાને આત્મા સમજીને શ્રી બાબાને યાદ કરો, શ્રી બાબાના ગુણોનું ચિંતન કરો, એ એક એક ગુણને ધારણ કરવાનો પુરુષાર્થ કરો, એ લક્ષ્ય રાખો, એ અટેન્શન રાખો, પોતાનું ચાર્ટ રાખો કે ભાઈ મેં આખા દિવસમાં કેટલો સમય શ્રી બાબાને યાદ કર્યા અને કયા કયા ગુણોનો પ્રયોગ કર્યો આખા દિવસની અંદર, કયા કયા અવગુણોએ વાર કર્યો, મારાથી કયા વિકર્મો બન્યા, કોઈને દુઃખ આપ્યું વાણી દ્વારા, કર્મ દ્વારા, વ્યવહાર દ્વારા કે વિચારો દ્વારા પણ નહીં. બાબાએ પણ કહ્યું છે કે કોઈના માટે અકલ્યાણકારી સંકલ્પ પણ ન કરો. કોઈ સમજો કોઈએ આપણું બગાડ્યું હોય, આપણી નિંદા કરી હોય, આપણા વિશે કંઈક ખોટી વાતો ફેલાવી હોય, કે આપણને કોઈક સમયે આપણને નુકસાન પહોંચાડ્યું હોય, અને આપણે એની લાઈફની અંદર એવી કોઈ ઘટના જોઈએ કે એને નુકસાન પહોંચી રહ્યું છે, કે એનું એક્સિડન્ટ થયું, કે બીમાર પડ્યા, કે એની સાથે કોઈ જાતનો ધોખો થયો, અને મનોમન આપણે ખુશ થતા હોઈએ કે હા આ વ્યક્તિને તો આવું જ મળવું જોઈતું હતું, આની સાથે તો આવું જ થવું જોઈતું હતું. આપણે કર્યું નથી, કોઈનું બગાડ્યું નથી, પણ મનથી પણ જો એવા સંકલ્પ કર્યા કે હા આની સાથે આવું જ થવું જોઈતું, જોયું ને આણે આવા કામ કર્યા હતા ને, અને મારી સાથે આવો વ્યવહાર કર્યો હતો ને, એટલે એને જો એની સજા મળી, બરાબર છે, આવું જ થવું જોઈતું હતું. તો આ રીતના જે વિચારો કર્યા, સંકલ્પો કર્યા, એ પણ આપણે શું કર્યું? બાબાની શ્રીમતના વિરુદ્ધ સંકલ્પો ચલાવ્યા. કારણ કે જેવા સંકલ્પ હશે, સંકલ્પોને બાબાએ કહ્યું છે બીજ, જેવા બીજ આપણે રોપીશું, મનની અંદર જેવા સંકલ્પો લાવીશું, એવી જ વાણી નીકળશે, એવા જ આંખો દ્વારા, દ્રષ્ટિ દ્વારા તમારા વાઇબ્રેશન
પહોંચશે એ આત્મા દ્વારા, એ આત્મા તરફ. અને આપણો વ્યવહાર પણ એવો જ થવાનો, આપણા કર્મ પણ એવા જ થવાના. અને જ્યાં મનની અંદર અશુદ્ધિ છે, તો દ્રષ્ટિની અંદર, વૃત્તિની અંદર, વ્યવહારની અંદર, કર્મની અંદર શુદ્ધિ ક્યાંથી આવવાની? તો આપણું જે લક્ષ્ય છે દેવતા બનવાનું, એ લક્ષ્ય સુધી આપણે કેવી રીતે પહોંચી શકશું? એટલે બાબાએ કહ્યું કે મન મેં ભી વ્યર્થ સંકલ્પ ન ચલાઓ કિસી કે પ્રતિ, પર દર્શન નહીં સ્વદર્શન ચક્ર ઘુમાવો. સ્વનું જ દર્શન કરો. મારે શું કરવાનું છે? મારો પાઠ સતયુગથી લઈને કઈ રીતનો રહ્યો? શ્રી બાબા મને શું બનાવવા માટે આવ્યા છે? મારા બ્રાહ્મણ જીવનનું શું લક્ષ્ય છે? મારે સંપૂર્ણ બનવું છે, મારે કર્માતીત ફરિશ્તા બનવું છે. એના માટે મારે આ વ્યર્થ ચિંતનમાં, વ્યર્થ દર્શનમાં, પરદર્શનમાં નથી પડવાનું. આ પોતાના મન સાથે આપણે દ્રઢ સંકલ્પ કરીએ. और બાબાએ જ કહ્યું છે કે જહાં દ્રઢતા હૈ વહાં સફળતા. જો આપણે સફળ થવું હોય સ્વ પરિવર્તન માટે, કે વિશ્વ પરિવર્તનના કાર્ય માટે, કે કોઈ પણ સેવાના કાર્ય માટે, એના માટે મનની દ્રઢતા હોવી જરૂરી છે. પોતાનામાં નિશ્ચય, બાબામાં નિશ્ચય, ડ્રામાના હર સીનમાં નિશ્ચય કે જે થઈ રહ્યું છે એમાં કલ્યાણ છે. જે થાય છે એમાં કલ્યાણ. એ પણ બાબાની શ્રીમત છે કે ક્યારે પણ તમે વ્યર્થ વિચારો નહીં કે મારી સાથે આમ કેમ થયું, ફલાણાએ મારી સાથે આમ કેમ કર્યું, કે આમ કેમ થઈ રહ્યું છે. એમાં ખાસ તો આપણે આપણા બ્રાહ્મણ પરિવારમાં જ જોતા હોઈએ છીએ ભાઈ બહેનોને, જેના માટે બાબાએ બિલકુલ ના પાડી છે. એ શ્રીમત મળી છે कि किसी को मत देखो, सिर्फ बाप को फॉलो करो, मम्मा बाबा को फॉलो करो. ફોલો બ્રધર સિસ્ટર નથી કહ્યું. આપણે ભાઈઓ બહેનોને જ જોઈએ છે. એમાં પણ આપણે એમ વિચાર કરીએ છીએ કે મારાથી 1 વર્ષ આગળ છે જ્ઞાનમાં, મારાથી જૂનો છે, મારાથી સિનિયર છે, અને એ આમ કેમ કરે છે, એ આમ કેમ બોલે છે. અને આપણે આપણા પુરુષાર્થમાં ઢીલા પડી જઈએ છીએ, આપણા લક્ષ્યથી આપણે દૂર થઈ જઈએ છીએ, આપણે પણ કમજોર પડી જઈએ છીએ. જો આ આવું કરે છે તો પછી હું પણ આવું કરું તો એમાં શું થઈ ગયું? મારાથી જૂનો છે, એ રેગ્યુલર ક્લાસ નથી કરતો, એ રેગ્યુલર મોરલી નથી સાંભળતો, એ અમૃત વેલે નથી ઉઠતો, ચાલે છે. તો પણ જો એની વાહ થાય છે તો પણ એ સેવા તો કરી જ રહ્યો છે. અને એવું જોઈને આપણે પણ પોતાની જાતને ઢીલા કરી નાખીએ છીએ. આને કહેવાય પરમત. એ પરમત શ્રીમત ભૂલાવી દે છે અને આપણને ખૂબ નુકસાન પહોંચાડે છે. આપણે બાબાના દિલ તખ્ત નશીન નથી બની શકતા, બાબાના બ્લેસિંગના પાત્ર આપણે નથી બની શકતા. કે બ્રાહ્મણ પરિવારની અંદર આપણે એક સેમ્પલ કે એક્ઝામ્પલના રૂપમાં નથી બની શકતા, કારણ કે આપણે બીજા લોકોને સેમ્પલ બનાવીને એમને ફોલો કર્યા. ફોલો મધર ફાધર ન કર્યું. એક બલ એક ભરોસા ન રાખ્યો. એક સે બલ એક મેં ભરોસા. એની બદલે આપણે ઘણા બધા લોકોને જોવા માંડીએ છીએ કે પેલો શું કરે છે, આ શું કરે છે. ઘણીવાર આપણાથી જૂના જ્ઞાનમાં ચાલતા હોય એ લોકો આપણને પોતાના જીવનની અંદર આવનારી સમસ્યાનો એ કઈ રીતે સામનો કરે છે, અને કદાચ એ પોતાની મન્મતથી એનો સામનો કરતા હોય, અથવા તો કંઈક એવી વિપરીત પરિસ્થિતિ આવતી હોય અને એમાં એ કઈ રીતે ચાલે છે પોતાના વિચારોથી, પોતાની ઈચ્છા મુજબ. એ પોતાની વાતો સંભળાવતા હોય અને આપણે જાણે અજાણે એની વાતોને અમલમાં મૂકી દઈએ છીએ, પોતાનામાં ધારણ કરી લઈએ છીએ. જેમ કે કોઈ એમ કહે કે મારે ઘણીવાર બહાર જવું પડે છે, તો હું તો ભાઈ બહારનું ખાઈ લઉં છું. બાબાની શ્રીમત શું છે? પતિત આત્માઓ કે હાથ કા ભોજન નહીં કરો.
આપણને હોટલોમાં ખાવાની છૂટ છે, બાબાએ કીધું છે ભલે ખાઓ, કે બાબાએ ક્યારે એવું પણ નથી કહ્યું કે પ્યાજ લસુન બિગર કા ભલે ખાઓ? એવું ક્યારે મુરલીમાં રાય આપી છે? અને આપણા ભાઈ બહેનો ઘણીવાર પોતાની રીતે એ બહેનોની રાય શ્રીમત લેવા નથી આવતા અને પોતાની રીતે જ વિચાર કરે છે કે હવે આપણે આટલા દિવસ બહાર જવું છે તો શું કરીએ, તો એ હોટલનું ખાઈ લે છે. એમ વિચાર કરે છે કે કાંદા લસણ વગરનું તો ચાલે, અને બીજાને પણ એવી રીતે એ મિસગાઈડ કરે છે. બ્રાહ્મણ પરિવારમાં જે બીજા ભાઈ બહેનો છે એમાં પણ જે થોડા કાચી બુદ્ધિ ના હોય એમની વાતોને સ્વીકારી લે છે, માની લે છે, ને પોતે પણ એમને ફોલો કરવા માંડે છે કે ચાલો કોઈકના ઘરે જવું પડે, કોઈના મેરેજમાં જવું પડે તો ખાવું જ પડે ને, બારે જઈએ તો ખાવું જ પડે ને. અને આ રીતે એ અન્ન દોષ એમને લાગે છે. જેવું અન્ન તેવું મન. એની મનની સ્થિતિ સ્ટ્રોંગ, મજબૂત બની શકતી નથી, કારણ કે એ અજ્ઞાની આત્માઓના હાથનું, અપવિત્ર આત્માઓના હાથનું ભોજન ગ્રહણ કરે છે. ઘણીવાર ઘણા લોકો પોતાના જ ઘરના કંઈક પ્રસંગમાં કે કોઈકના ઘરની અંદર પ્રસંગ હોય ને ત્યાં જવાનું થાય અને બહારથી કોઈક બ્રાહ્મણને બોલાવીને એના દ્વારા રસોઈ બનાવતા હોય. ખાસ ઇન્ડિયાની અંદર તો આ ચાલે છે, તમારે ત્યાં તો મને ખબર નથી, પણ કે બ્રાહ્મણ આવીને બનાવી જશે. લૌકિક બ્રાહ્મણ, આપણું બાબાનું બાળક એ બ્રાહ્મણ નહીં, પણ લૌકિક બ્રાહ્મણ. કારણ કે લોકો એ બ્રાહ્મણને ખૂબ મહત્વ આપે છે કે બ્રાહ્મણ એટલે પવિત્ર, બ્રાહ્મણ એટલે એ સારા જ હોય, અને એમ વિચાર કરીને એ બ્રાહ્મણોને બોલાવે એમના હાથનું, કે એના હાથનું ખાવામાં તો વાંધો નહીં. પણ બાબાએ કોઈ પણ મોરલીની અંદર આ શ્રીમત નથી આપી कि लौकिक ब्राह्मण के हाथ का आप खा सकते हो, या किसी विधवा के हाथ का खा सकते हो, या किसी कन्या के हाथ का कि जिसकी शादी नहीं हुई है, જે પવિત્ર કન્યા છે પણ એ જ્ઞાનમાં નથી, એના હાથનું ખાઈ શકો છો. એવું કોઈ દિવસ બાબાએ મોરલીમાં શ્રીમત નથી આપી. હા, પણ ક્યારેક એવી નોબત આવે તો તમે બહેનોની શ્રીમત લો. બાબાએ એ પણ શ્રીમત જ આપી છે કે ક્યાંય પણ તમને મૂંઝવણ પડે, ક્યાંય પણ તમારું મન મૂંઝાય કે હવે મારે શું કરવું જોઈએ, કન્ફ્યુઝન આવે, તો જાઓ નિમિત્ત આત્માઓ પાસે. એમની પાસે જવાનો ટાઈમ ન હોય તો ફોન કરીને પૂછો, મેસેજ કરીને પૂછો. હવે તો બહુ ઈઝી થઈ ગયું છે, મોબાઈલ દ્વારા પણ તમે મેસેજ કરીને પૂછીને જવાબ મેળવી શકો છો કે આવી આવી પરિસ્થિતિ મારી સામે છે, હવે મારે શું કરવું જોઈએ, મારે ખાવા પીવા માટે શું કરવું જોઈએ. અને જો બેનની શ્રીમત મળી, બેન દ્વારા તમને બાબાની શ્રીમત મળી, બાબાની શ્રીમત છે એમ માનીને કદાચ તમારે કોઈના હાથનું ખાવું પણ પડ્યું તો એ તમારા ઉપર અવજ્ઞાનો બોજ નહીં ચડે. કદાચ કોઈક એવી સિચ્યુએશન છે, દરેકને પોતાની એની સિચ્યુએશન પ્રમાણે રાય મળશે, બધાને એક સરખી રાય નહીં મળે. કોઈક જો એમ વિચાર કરે કે મને તો ભાઈ બેને આવી રાય આપી હતી કે તમે ખાઈ લેજો બાબાની યાદમાં, તો તમે પણ ખાઈ શકો છો, બાબાની યાદમાં ખાઈ લેજો. એમ એકબીજાને રાય આપવી એ પણ મનમત છે. કોઈક જો તમને પૂછવા આવતું હોય કે તમે શું કરો આવી પરિસ્થિતિમાં, અને જો તમે ક્યાંક કમજોર પડતા હોઈએ કે તમને કદાચ બેને એવી રાય આપી હોય કે ભાઈ ખાઈ લેજો, કારણ કે તમારી પરિસ્થિતિ કંઈક એવી છે કે તમારે ખાઈ લેવું પડે, તેમ છતાં તમારે એ જ કહેવું જોઈએ કે તમે બેનને પૂછો. હું મારી રાય ના આપું, મારો અનુભવ ન બતાવું, મારો વિચાર ન બતાવું, કે હું શું કરું છું એ ન બતાવું, પણ પ્લીઝ તમે આ બાબતમાં બેનને પૂછો, બેનની રાય સલાહ લો તો વધારે સારું છે. કારણ કે બેન એ બાબાએ એમને નિમિત્ત બનાવ્યા છે અને તમારી સિચ્યુએશન જોઈને એ પ્રમાણે તમને રાય આપશે.
મને જે દવા લાગુ પડે છે એ જ દવા તમને લાગુ પડવાની છે, જરૂરી નથી. મને ડોક્ટરે આ દવા આપી, તમે પણ આ દવા લો, તમે સારા થઈ જશો, અને એ દવાની એને આડઅસર થઈ, તો કોણ જવાબદાર? જો હા તમે ખાઈ લીધું બહારનું, બેનના કહેવાથી ખાધું, પણ એ વ્યક્તિને તમે તમારી રીતે રાય આપી કે મને તો બેને આમ કહ્યું, તમે પણ ખાઈ શકો છો, તમારા ઉપર બોજ ચડશે. તમે પોતાની રાય આપી રહ્યા છો, તમે એને નિમિત્ત બેન તરફ આંગળી નથી ચીંધી રહ્યા, એટલે આ પણ એક અવજ્ઞાનો બોજ ચડી જાય છે. બીજું, ઘણા મનમત પર ચાલે, એનાથી પણ ઘણું નુકસાન થાય છે. મનમત એટલે પોતાના વિચારો. ઘણા આમાં પણ ગુમરાહ થઈ જતા હોય છે, અને એ રીતે બોલતા હોય છે કે અમે તો શિવ બાબાને પૂછી લીધું. કઈ રીતે પૂછી લીધું? કે અમે યોગમાં બેઠા હતા, અમૃત વેલે અથવા નુમા શામ અથવા સેન્ટર પર ગયા, બાબાના કમરામાં બેઠા અને બાબા સાથે વાતો કરી, અને બાબાને પૂછ્યું કે બાબા આવી ક્રિટિકલ પરિસ્થિતિ આવી છે, તો મારે હવે શું કરવું જોઈએ? તો મને બાબાએ આમ કહ્યું. પોતાના જ વિચારો છે કે બાબાને ટચિંગ છે, કેમ ખબર પડશે? અને એ ચાલી પડે છે એના ઉપર. બાબાએ મને આમ કહ્યું, બાબાએ મને છુટ્ટી આપી. क्या करूं, होटल का खाने के लिए मजबूर करते हैं पति, तो मैं क्या करूं? બાબાએ મને કીધું ખા લે બચ્ચી. એટલે હું ખાવા માંડી કે મેં પિક્ચર દેખને જાઉં. મેં તો બાબાના રૂમમાં જઈને બાબાને પૂછી લીધું, મેં શાદી કરું? અને બાબાએ કહ્યું કે હા કર લો, વેરીફાઈ કરાવો. કે બાબાના રૂમમાં બેસીને જ્યારે મેં બાબા આગળ આ સંકલ્પો રજૂ કર્યા, અથવા મેં આ સવાલ બાબાને કર્યા, તો મને આવી ટચિંગ મળી, તો એ બાબાની ટચિંગ છે કે મારા વિચારો છે? વેરીફાઈ કરાવો નિમિત્ત આત્માઓ આગળ, નિમિત્ત બહેનો આગળ. એ પણ મુખ્ય બેન, નાના બહેનોને નહીં, જે મુખ્ય બેન છે સેન્ટરના, બાબાએ એમને જિમ્મેવારી આપેલી છે, અને બાબાએ એમના માટે ગેરંટી પણ લીધેલી છે. બાબાએ એ પણ કીધું છે કે કદાચ તમને એના દ્વારા રોંગ શ્રીમત પણ મળશે, રોંગ સલાહ પણ મળશે, તો પણ એના જિમ્મેવાર કોણ છે? શિવ બાબા છે. અને તમે શિવ બાબાની રાય સમજીને એના પર ચાલી પડશો, કદાચ એ રોંગ પણ સલાહ હશે, તો પણ બાબા એ જિમ્મેવારી લે છે. એનાથી નુકસાન પણ થવાનું હશે, તો પણ એ એન મોકા પર, લાસ્ટ મોમેન્ટમાં એ નુકસાનને ફાયદામાં બાબા શું કરી દેશે? એને ચેન્જ કરી દેશે. એ બાબાને ગેરંટી છે, બાબાની જવાબદારી છે, બાબાએ આપેલી ગેરંટી છે. એટલે તમે એમને પૂછી લો. ઘણા લોકો પેલું ભક્તિ માર્ગ જેવું કરે. ભક્તિ માર્ગમાં ભગવાનની મૂર્તિ આગળ ચિઠ્ઠીઓ મૂકે. એવી રીતે પણ આપણા બ્રાહ્મણ પરિવારના જે પુરાના સંસ્કાર હોય ને, એ રીતે કરતા હોય. ચિઠ્ઠીમાં લખે, આમ કરું કે આમ ન કરું. 2-3 ચિઠ્ઠીઓ નાખી દે શિવ બાબા પાસે, અને शिव बाबा ने कहे कि जो मेरे लिए योग्य होगा, जो उचित होगा, वही चिट्ठी मेरे से उठवाना. बाबा ने याद करे ने પછી ચિઠ્ઠી ઉપાડે, અને એની અંદર જો માયા એ પોતાની માયા તો ધોखेबाज છે ને, માયા પણ જોશે કે હા અભી એ મેરે ચપેટ में आ सकता है. અને રોંગ ચિઠ્ઠી જો તમારા હાથમાં આવી ગઈ, અને તમે એમ માનીને ચાલવા માંડ્યા કે હા બાબાએ મારા દ્વારા આ ચિઠ્ઠી ઉપડાવી, એટલે આ બાબાની રાય છે, એમ માનીને તમે પછી એના પર ચાલવા માંડ્યા. અને ચિઠ્ઠીમાં રોંગ લખ્યું હોય, તો ખોટું લખ્યું હોય, નુકસાન પહોંચાડવા વાળી વાત તમે હાથમાં લઈ લીધી ચિઠ્ઠીના રૂપમાં, અને એના પર ચાલી પડ્યા. આ થઈ મનમત. બાબાએ કોઈ પણ મોરલીની અંદર આ વસ્તુ નથી કીધી કે બાબા કે આગે ચિઠ્ઠી રખો. હા, પોતાના ચાર્ટની ચિઠ્ઠી નાખો પેટીમાં. જે પણ તમારા મનની અંદર ઉભરો છે, કંઈક વાતચીત કરો, બાબા સાથે વાર્તાલાપ કરો, એ ચિઠ્ઠી લખો, પોતાના સમાચાર લખીને એમાં નાખો. પણ પેલી ચિઠ્ઠી ઉપાડવા વાળી જે વાત છે, મારે શું કરવું જોઈએ કન્ફ્યુઝન છે, અને 2-3 વાતો તમે લખી, ઓપ્શન લખી અને મૂકી દીધું બાબા પાસે, અને એમાંથી એક વસ્તુ લઈ લીધી, એક ઉપાડી લીધી ચિઠ્ઠી. એ મુરલીમાં ક્યારે પણ બાબાએ નથી કહ્યું कि ऐसे चिट्ठी लिख के बाबा के पास रखो 2-3,
और उसमें से मेरी याद में कोई भी एक चिट्ठी उठा लो, उसमें जो लिखा हो भले करो। એ બાબાની શ્રીમત નથી, આને મનમત કહેવાય. મન ઘડિત વિચારો, મારા મનની અંદર જે વિચારો આવ્યા એને બાબાની રાય શ્રીમત માનીને હું એના ઉપર અમલ કરવા માંડું, ચાલવા માંડું, તો મને ધોખો જ મળવાનો છે. હું ગુમરાહ થવાની છું, માર્ગથી ભટકી જવાની છું. અથવા કોઈના કયા પ્રમાણે, ચાહે મારાથી જૂના વ્યક્તિ કેમ ના હોય, તો કોઈ જૂના વ્યક્તિને પૂછવું જ હોય તો ભગવાને બાકાયદે જે આત્માને સેવા માટે સેવા કેન્દ્ર પર નિમિત્ત બનાવ્યા છે, જે સમર્પિત છે, એને જ કેમ ના પૂછવું? પણ એના માટે એ નિશ્ચય હોવો જરૂરી છે कि निमित्त बेन को पूछना, माना बाबा को पूछना. निमित्त बेन ने जो बताया, माना बाबा ने बताया, ये निश्चय होवो जरूरी छे. राय श्रीमत लेता पहला मननी अंदर आ निश्चय होवो जरूरी छे, अने ए पण बाबानी श्रीमत छे. आ रीते डगले ने पगले बाबानी श्रीमतनो आपणे साथ मळे छे. एक मुरली में बाबाए कहेलू कि सदा बाबा का हाथ और साथ पकड़ कर रखना. अने एने बाबाए स्पष्ट पण करेलू कि हाथ कौन सा और साथ कौन सा. श्रीमत का हाथ पकड़ कर रखना और बुद्धि योग का साथ सदा रखना. बाबानी याद में तमे निरंतर रहजो, एमा भूल चूक न करता, एमा गैप न राखता, एमा अंतर नहीं राखता, ये तो गुमराह थई जशो, माया अंदर प्रवेशी जशे, माया पोतानी चाल चाली जशे, तमने हरावी देशे, तमने बाबाथी दूर करी देशे. माटे निरंतर बाबा ने याद करो. मैं पण नहीं लाओ, मेरा पण नहीं लाओ. अगर मेरा मेरा किया तो मरा, तेरा तेरा किया तो तरा. जो जीवन नैया ने पार लई जवी होय, तरी जवू होय तो तेरा तेरा करो. बाबा ये सब तेरा है, मेरा कुछ नहीं. बाबाए आपने वारंवार आ श्रीमत आपी छे कि मेरा मेरा नहीं करो. मेरा है तो बाबा है, और मैं भी किसकी हूँ? बाबा की हूँ. मैंने किया इस भान और अभिमान में नहीं आओ, नाम मान शान के चक्कर में नहीं आओ, कारण के आपण मायाનું એક સ્વરૂપ છે કે જે તમને વિચલિત કરે છે. અલ્પકાળનું કાચું ફળ તમે જો સ્વીકારી લેશો તો ભવિષ્યનું એ પરિપક્વ થયેલું ફળ, પ્રારબ્ધ રૂપી ફળ, સતયુગના અને ત્રેતાયુગના મળીને 21 જન્મની બાદશાહીનું ફળ જે છે એનાથી તમે વંચિત રહી જશો. જો તમે અહીંયા અલ્પકાળની ઈચ્છાઓ રાખશો, માન શાન મેળવવાની આશા રાખશો તો. એટલે मेरा कुछ नहीं है और मैं कुछ नहीं कर रही हूँ, बाबा करा रहे हैं, मैं निमित्त हूँ. પોતાને નિમિત્ત સમજીને કાર્ય કરો તો ક્યારે પણ અભિમાન નહીં આવે. નમ્ર ચિત્ત રહેશો, મધુરતા રહેશે તમારી વાણીમાં, તમારા સ્વભાવમાં સરળતા રહેશે, વ્યવહારની અંદર પણ નિરઅહંકારીપણું રહેશે. એ ક્યારે? જ્યારે હું એમ સમજીશ કે કરાને વાલે શ્રી બાબા હૈ, मैं केवल निमित्त हूँ. तो बाबाए हर पल આપણે આપણી દિશા તરફ, આપણી મંજિલ તરફ અગ્રસર થતા રહીએ, એ મંજિલ સુધી પહોંચી જઈએ, કર્માતીત બનીએ, કર્મ બંધનોથી ન્યારા બનીએ, કર્મ સંબંધમાં આવીએ પણ કર્મ બંધનમાં ન બંધાઈ જઈએ. વરના એ શું થશે કે લોખંડના પિંજરામાંથી તો પક્ષી બહાર નીકળ્યું પણ સોનાના પિંજરામાં આવી ગયું. આપણે નથી લોખંડના પિંજરામાં જવું, એટલે કે લૌકિક સંબંધોના પણ મોહ મમતામાં નથી આવવાનું, એમાં નથી ફસાવાનું. અને સોનાના પિંજરામાં કે દૈવી પરિવારના પણ કોઈ વ્યક્તિની અંદર, કોઈ વિશેષ આત્માઓની અંદર, કોઈ ગુણવાન આત્માની અંદર પણ પ્રભાવિત થઈને એમાં નથી ફસાવાનું. એટલે લૌકિકમાં પણ નહીં અને અલૌકિકમાં પણ નહીં. એટલે લોખંડના પિંજરામાં પણ નહીં અને સોનાના પિંજરામાં પણ નહીં. પક્ષી ખુશ ત્યારે જ રહી શકે જ્યારે પિંજરાથી બહાર હોય, એને ખુલ્લું વાતાવરણ મળે, એને ખુલ્લું આકાશ મળે. શિવ બાબા આપણને પિંજરામાંથી છોડાવવા આવ્યા છે અને આપણે મેં કરીને, મેરા મેરા કરીને વારંવાર એ પિંજરામાં બંધ થઈ જઈએ છીએ આપણી જ લાપરવાહીને કારણે.
આપણા જ અટેન્શનની કમીને કારણે. તો બાબાએ એમ પણ કહ્યું છે કે પુરુષાર્થ કા ટેન્શન નહીં રખો, लेकिन अटेंशन रखो और अटेंशन भी कैसा हो, नेचुरल हो. એ નેચરલ અટેન્શન ક્યારે રહેશે? જ્યારે વારંવાર આપણે બાબાની એ શ્રીમતને યાદ રાખીશું કે હું આત્મા છું એ ન ભૂલું, અને બીજાને પણ હું આત્મિક દ્રષ્ટિથી જોઉં, આત્મિક ભાવથી જોઉં, મારી વૃત્તિની અંદર પણ આત્મિક વૃત્તિ હોય. બાબાએ કહ્યું છે કે પ્રવૃત્તિમાં રહીને પણ પરવૃત્તિ, गृहस्थीपणानी वृत्ति थी पर रहो. ये मेरा घर है, ये मेरा परिवार है, मेरी प्रॉपर्टी है, मेरा धंधा, ये मेरे मेरे की वृत्ति से पर रहना. प्रवृत्ति नो अर्थ बाबाए आ बताव्यो कि मेरा मेरानी वृत्ति थी पर रहो અને આત્મિક વૃત્તિ, આત્મિક દ્રષ્ટિ રાખો. તમારી સ્મૃતિમાં પણ હું આત્મા છું એ સ્મરણ અને શ્રી બાબાની યાદ એ નિરંતર હોય. તમારી દ્રષ્ટિની અંદર કોઈના અવગુણો જોવાની દ્રષ્ટિ ન હોય. દેહ અભિમાનમાં હશું તો દેહની દ્રષ્ટિથી જોઈશું, અવગુણોનું ગ્રહણ થશે, અવગુણો તરફ ધ્યાન જશે, અવગુણોનું જ વર્ણન થશે. અને જે તમે જોશો, જેનું ચિંતન કરશો, જેનું વર્ણન કરશો, એ જ તમારી અંદર આવી જશે. એના માટે બાબાએ કહ્યું છે, બાબાની શ્રીમત છે કે વિશેષ આત્મા બનના है तो सबकी विशेषताओं को ही देखो. એના ઉપર મેં થોડું ચિંતન કર્યું તો મારા મગજમાં એ વસ્તુ આવી કે વિષ એટલે કે જે વિકારો છે, દુર્ગુણો છે, એ વિષને જ્યારે નહીં જોશું ત્યારે જ આપણે વિશેષ આત્મા બની શકશું. તો આ બધી શ્રીમત જે બાબા મુરલી દ્વારા આપણને આપે છે, જો મુરલી જ આપણે ધ્યાનથી સાંભળીએ, વાંચીએ, પોઈન્ટ્સ લખીએ, શ્રીમત કઈ કઈ છે આજની મુરલીની એ આપણે નોટ ડાઉન કરીએ, વારંવાર આપણે એને વાગોળીએ, એનું ચિંતન કરીએ, વિચાર સાગર મંથન કરીએ કે આ શ્રીમતનું હું અમલ કરીશ તો મને શું પ્રોફિટ થવાની છે, મને શું ફાયદો થવાનો છે, એની પાછળ બાબાનો મારા પ્રત્યે શું કલ્યાણનો ભાવ છે, અને જે થાય છે એમાં કલ્યાણ છે એમ સમજીને આપણે, બાબાએ કહ્યું છે ને જો હોતા है उसमें भला है, हुआ वो भी कल्याणकारी, हो रहा है कल्याणकारी, होगा वो और अच्छा होगा. તો ડ્રામામાં પણ, ડ્રામાના હર સીનમાં પણ સંપૂર્ણ નિશ્ચય હોય. બાબા भी जो मेरे लिए श्रीमत दे रहे हैं उसमें भी निश्चय, અને પોતાનામાં નિશ્ચય કે મેં કોનો હાથ પકડ્યો છે, મારા માથા પર કોનો હાથ છે. ये છે ને કે जिसका साथी है भगवान उसको क्या रोकेगा आंधी और तूफान. મને જ્યારે ભગવાનનો સાથ અને હાથ મળ્યો છે, શ્રીમતનો હાથ, કદમ કદમ પર એમની શ્રીમત, એમનું માર્ગદર્શન મને મળી રહ્યું છે, તો મારું અકલ્યાણ થઈ જ ન શકે. મારા ઉપર સદૈવ બૃહસ્પતિની દશા છે, રાહુની દશા ક્યારે મારા ઉપર આવી જ ન શકે, એટલો નિશ્ચય. તો નિશ્ચય બુદ્ધિ વિજયંતી, સંશય બુદ્ધિ વિનશ્યંતી. બાબાની પહેલી શ્રીમત પોતાને આત્મા સમજીને, દેહના ભાનને ભૂલીને મને યાદ કરો. એ શ્રીમતનો સ્વરૂપ બની જાય અને આત્મિક સ્થિતિમાં સ્થિત થઈને શ્રી બાબાની યાદમાં મગન થઈ જઈએ. મનોમન પોતાના ભાગ્ય પર નાઝ કરીએ, ગર્વ લઈએ
કે હું આત્મા કેટલો ભાગ્યશાળી છું કે સ્વયં ભગવાન સદગુરુ બનીને હર કદમ પર મારા કલ્યાણ માટે, મુજ આત્માના ઉત્થાન માટે મને શ્રીમત આપી રહ્યા છે. થેન્ક્સ બાબા. વાહ મારું ભાગ્ય, વાહ બાબા. શિવ બાબા, આજે હું સંકલ્પ કરું છું કે શ્રીમતથી ભરેલી તમારી મુરલી હું ક્યારેય મિસ નહીં કરું. એ મુરલીને પણ એકાગ્રતા પૂર્વક સાંભળીશ, વાંચીશ અને એક્યુરેટ તમારી શ્રીમતનું હું પાલન કરીશ. હું ક્યારે પણ મન મત પર કે પરમત પર ચાલીને તમારી અવજ્ઞા નહીં કરું, ડિસસર્વિસ નહીં કરું. હું તમારો સપૂત અને આજ્ઞાકારી બાળક બનીને બતાવીશ. તમારી મળેલી શ્રીમત પર ચાલીને હું સંપૂર્ણ પરિષ્ઠા અને કર્માતીત બનીને બતાવીશ. મારું અહોભાગ્ય કે મને તમારો હાથ અને સાથ મળ્યો. મારી છત્ર છાયા બનીને નિરંતર તમે મારું રક્ષણ કરી રહ્યા છો. હું સદૈવ પોતાને સેફ મહેસૂસ કરી રહી છું. હું ખૂબ જ સુરક્ષિત છું. તમારી યાદ અને શ્રીમતનું સુરક્ષા કવચ એ મારું સદૈવ રક્ષણ કરી રહ્યું છે. આ યાદનું કવચ અને શ્રીમતની ઢાલ હું ક્યારેય નહીં છોડું. મન મત અને પરમતથી હું હંમેશા પોતાને બચાવીશ અને નિરંતર તમારો હાથ પકડીને આ જ્ઞાન માર્ગ પર નિર્વિઘ્ન બનીને આગળ વધીશ. હું જાણું છું કે વિઘ્નો તો આવશે જ, પણ તમે કહ્યું તે મુજબ કે વિઘ્નોનો પ્રભાવ મન પર ન પડે, એમ કોઈ પણ વિઘ્નનો પ્રભાવ મારા મનને સ્પર્શી પણ નહીં શકે. કારણ કે શિવ બાબા મારા મનનો તાર સદૈવ તમારી સાથે જોડાયેલો છે.
તમારી નિરંતર શક્તિઓ મને મળી રહી છે. તમારી શ્રીમત, એક એક શ્રીમતને હું સારી રીતે સમજી રહી છું. મારા સંપર્કમાં આવનાર, સંબંધમાં આવનાર દરેક વ્યક્તિને હું આત્માની દ્રષ્ટિથી જ જોઈશ, જેથી કોઈ પણ બાબતને જોઈને હું વિચલિત ન થાઉં. મારા સાથી કોણ છે એ નહીં ભૂલું અને ડ્રામાના દરેક સીનને હું સાક્ષી દ્રષ્ટા બનીને જોઈશ. કોણ શું કરે છે એ જોવાની બદલે મારે શું કરવાનું છે, ફક્ત મારું ધ્યાન એ તરફ જ રહેશે. બાબા, આજે તમે મને આ સુંદર મોકો આપ્યો, જેથી હું પોતાની જાતને સમજી શકું કે હું કયા માર્ગ પર ચાલી રહી છું, શ્રીમત પર, મનમત પર કે પરમત પર. અને આજથી જે અવજ્ઞાઓ થઈ, મનમત કે પરમત પર ચાલીને, એના માટે હું ક્ષમા માંગુ છું કે આગળથી આવી બેદરકારી નહીં થાય અને સદા તમારી શ્રીમત પર ચાલીને નિમિત્ત આત્માઓ દ્વારા તમારી શું શ્રીમત છે એ જાણીને જ હું આગળ ચાલીશ, આગળ વધીશ. એ મારો આજે દ્રઢ સંકલ્પ છે. થેન્ક્સ બાબા, થેન્ક્સ બાબા તમારી શ્રીમત માટે. થેન્ક્સ બાબા તમારી મદદ માટે. થેન્ક્સ બાબા તમારા સાથ માટે. मीठे बच्चे बोलिए कितने मीठे हैं. मीठे बच्चे बोलिए कितने मीठे हैं. मीठा हमें बनाते बाबा, मीठा हमें बनाते बाबा. आप बड़े ही मीठे हैं. मीठे बच्चे बोलिए कितने मीठे हैं. कहते कुर्बान आप पे बाबा, ये दिल जान है. जान नहीं कुर्बान बच्चों, करना तुम्हें जहान है. प्यार भरी इन शिक्षाओं से, प्यार भरी इन शिक्षाओं से सबके दिल को जीते हैं. मीठे बच्चे बोलिए कितने मीठे
हार चुन लिए खुशबू भर हर जिंदगी महकाई है। नाच उठे हैं मन मयूर जब मुरली मधुर सुनाई है। इसी राग में भाग्य जगाना, इसी राग में भाग्य जगाना, आपसे हम भी सीखे हैं। मीठे बच्चे मीठे बच्चे, बोल ये कितने मीठे हैं। नाज उठाते हमें बिठाते आप तो अपने कंधों पर। याद प्यार दे करते नमस्ते, बलि बलि जाते बच्चों पर। ऐसे प्यार का मधुरस पी के, ऐसे प्यार का मधुरस पी के, सब रस लगते फीके हैं। मीठे बच्चे मीठे बच्चे, बोल ये कितने मीठे हैं। मीठा हमें बनाते बाबा, मीठा हमें बनाते बाबा। आप बड़े मीठे हैं। मीठे बच्चे मीठे बच्चे, बोल ये कितने